ચાલો આજે એક એવી સફર પર જઈએ જે કોઈ પણ સાહસ કરતાં સાચું કહું તો વધુ રોમાંચક છે. આપણે સફર કરવાના છીએ દુનિયાના સૌથી અદ્ભુત અને સૌથી જટિલ મશીનની અંદર, અને એ મશીન એટલે આપણું પોતાનું શરીર. તો ચાલો તૈયાર થઈ જાઓ, કારણ કે આપણે એના એક એક રહસ્યને નજીકથી જોવાના છીએ. આ જુઓ, માનવ શરીર એ કુદરત દ્વારા બનેલું સૌથી જટિલ અને સૌથી શ્રેષ્ઠ મશીન છે. આ ખાલી કહેવાની વાત નથી, આ એક હકીકત છે. અને આ જ વિચાર સાથે આપણે આખી વાતને સમજીશું. મતલબ કે આપણું શરીર ફક્ત હાડકાં અને માંસનો ઢગલો નથી, બરાબર? એ તો એક જીવંત, ધબકતું અને વિચારતું મશીન છે. ચાલો આ જ વાતને ધ્યાનમાં રાખીને આગળ વધીએ. તો આપણી સફરનો પહેલો પડાવ. અહીં આપણે એ જોઈશું કે આ અદ્ભુત મશીન આખરે બન્યું છે શેનું, અને એની રચના કેટલી વિશાળ છે. કોઈપણ મશીનની જેમ જ આપણા શરીરના પણ અમુક બેઝિક બિલ્ડિંગ બ્લોક્સ છે. જો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન. હવે આ બધા તત્વો તો આખા બ્રહ્માંડમાં બીજે પણ છે જ. પણ કમાલની વાત એ છે કે અહીં આપણા શરીરમાં આ બધા ભેગા મળીને જીવન બનાવે છે. છે ને અદ્ભુત? હવે જરા આંકડા પર નજર નાખો. 96,540 કિલોમીટર. ખબર છે આ શું છે? આ આપણા શરીરની અંદરની બધી જ રક્તવાહિનીઓની કુલ લંબાઈ છે. જરા વિચારો, આટલી લંબાઈમાં તો પૃથ્વીના 2 ચક્કર લાગી જાય. આ એક જ વાત આ મશીન કેટલું જટિલ અને ભવ્ય છે એ સમજવા માટે કાફી છે. સારું, તો મોટા પાયે તો આપણે જોયું, પણ હવે ચાલો થોડા ઝૂમ ઇન કરીએ. એકદમ સૂક્ષ્મ લેવલ પર જઈએ અને જોઈએ જીવનના એ પાયાના પથ્થરને, એટલે કે કોષને. તો આ કોષ છે શું? સીધી અને સરળ ભાષામાં કહીએ તો એ જીવનનો પાયાનો એકમ છે. જેમ એક ઈંટ મૂકીને આખી દિવાલ બને, બસ એ જ રીતે અબજો ખરબો કોષો ભેગા મળીને આપણું આખું શરીર બનાવે છે. અને મજાની વાત તો એ છે કે દરેક કોષ પોતે જ એક નાનકડો શહેર જેવો છે, જે સતત કામ કરતો રહે છે. અને આ સંગઠન કેવી રીતે કામ કરે છે એ અહીં બહુ જ સરસ રીતે દેખાય છે. જુઓ, સૌથી પહેલાં આવે કોષ. ઘણા બધા કોષો ભેગા મળીને બનાવે છે પેશી. પછી આ પેશીઓ ભેગી થઈને બનાવે હૃદય કે ફેફસા જેવા અંગો. અને આવા ઘણા અંગો મળીને બને છે આખું તંત્ર, જેમ કે પાચનતંત્ર. અને આ બધા તંત્રો મળીને બને છે આપણું આખું શરીર, એકદમ પરફેક્ટ હાયરાર્કી. અહીં જુઓ, જીવનના 2 મૂળભૂત પ્રકારના કોષ છે. એક વનસ્પતિ કોષ અને બીજો પ્રાણી કોષ. દેખીતી રીતે બંનેમાં જીવન તો છે જ, પણ એમના બંધારણમાં થોડો ફરક છે. જેમ કે વનસ્પતિ કોષની ફરતે એક મજબૂત દિવાલ હોય છે, જે તેને ચોક્કસ આકાર આપે છે. પ્રાણી કોષમાં એવું નથી હોતું. હવે આપણું શરીર તો પ્રાણી કોષોનું બનેલું છે, એટલે આપણે એના પર જ ફોકસ કરીશું. તો પ્રાણી કોષની અંદર શું છે? વેલ, ઘણું બધું છે, પણ આપણે વાત કરીએ એના પાવરહાઉસની, જેનું નામ છે માઇટોકોન્ડ્રિયા. આનું કામ તો ખરેખર અદ્ભુત છે. આપણે જે પણ ખાઈએ એમાંથી મળતી કેમિકલ એનર્જીને એ એવી એનર્જીમાં કન્વર્ટ કરે છે જેનો કોષ ઉપયોગ કરી શકે. સિમ્પલ શબ્દોમાં, આના વગર તો ન તો આપણે વિચારી શકીએ, ન હલી શકીએ કે ન શ્વાસ લઈ શકીએ. આપણા શરીરની આખી ગાડી આ જ ચલાવે છે. ચાલો હવે કોષના પાવરહાઉસથી આગળ વધીને શરીરના મુખ્ય કંટ્રોલ અને પાવર સેન્ટરની મુલાકાત લઈએ. એ જગ્યા જ્યાંથી આખું મશીન ઓપરેટ થાય છે. 1400 ગ્રામ. આ છે આપણા મગજનું સરેરાશ વજન. હવે આ સાંભળજો. આપણા શરીરના કુલ વજનનો આ માત્ર 2% હિસ્સો છે. પણ શરીરની કુલ એનર્જીમાંથી 20% એનર્જી તો એકલું મગજ જ વાપરી નાખે છે. વિચારો, આટલું નાનું અંગ આખા શરીરને કંટ્રોલ કરે છે. કમાલ છે ને? પણ હા, મગજ આ બધું કામ એકલું નથી કરતું. એનો એક ખાસ પાર્ટનર છે, કરોડરજ્જુ, જેને આપણે શરીરનો ઇન્ફોર્મેશન સુપરહાઇવે પણ કહી શકીએ. મગજમાંથી આવતા ઓર્ડર શરીરના અંગો સુધી પહોંચાડવા હોય કે પછી શરીરમાંથી આવતા સિગ્નલ મગજ સુધી, બધું જ કામ પલક ઝપકતા આ હાઇવે પરથી જ થાય છે. તો ચાલો આ 2 સુપરપાવર્સને સામસામે મૂકીએ. એક બાજુ છે મગજ, જે આખા શરીરનો બોસ છે, કમાન્ડ સેન્ટર. બધા નિર્ણયો એ જ લે છે. અને બીજી બાજુ છે હૃદય, આપણું નોન-સ્ટોપ પાવર પ્લાન્ટ, જેનું કામ શું? શરીરના ખૂણે-ખૂણામાં, નાનામાં નાના કોષ સુધી ઓક્સિજન અને પોષણથી ભરેલું લોહી પહોંચાડવાનું, 1 સેકન્ડ માટે પણ રોકાયા વગર. સારું, તો કંટ્રોલ સેન્ટર અને પાવર પ્લાન્ટની વાત તો થઈ ગઈ,
પણ ભાઈ કોઈપણ મશીનને ચલાવવા માટે ફ્યુઅલ તો જોઈએ ને, અને એની સાફ સફાઈ પણ જરૂરી છે. તો ચાલો હવે શરીરના ઈંધણ અને જાળવણી વિભાગમાં એક નજર નાખીએ. આપણે જે પણ ખાઈએ છીએ એની આખી જ જર્ની મોંમાંથી શરૂ થાય છે. આપણે ચાવીએ એટલે પાચનની પ્રોસેસ સ્ટાર્ટ, પછી ખોરાક જાય જઠરમાં, જ્યાં એસિડ સાથે મિક્સ થાય, ત્યાંથી આગળ વધીને નાના આંતરડામાં, જ્યાં અસલી કામ થાય છે. બધા જરૂરી પોષક તત્વો લોહીમાં ભળી જાય છે, અને છેલ્લે મોટું આંતરડું પાણીને શોષી લે છે અને બાકીના કચરાને શરીરમાંથી બહાર કાઢવા માટે તૈયાર કરે છે. એકદમ સિસ્ટમેટિક. અને હવે એક મજેદાર વાત, ખબર છે આપણું નાનું આંતરડું, એની લંબાઈ કેટલી હોય છે? લગભગ 25 ફૂટ. હા, સાચું સાંભળ્યું, 25 ફૂટ લાંબુ આંતરડું આપણા પેટમાં એકદમ કુશળતાથી ગોઠવાયેલું છે. અને આટલી બધી લંબાઈનું કારણ એ જ છે કે ખોરાકમાંથી વધુમાં વધુ પોષક તત્વો શોષી શકાય. પાચનતંત્રનો એક બીજો પણ સુપરહીરો છે, યકૃત એટલે કે લીવર. આને તો શરીરની કેમિકલ ફેક્ટરી જ કહેવાય. કેમ? કારણ કે એ 500થી પણ વધારે અલગ અલગ કામ કરે છે. પાચન માટે જરૂરી કેમિકલ્સ બનાવવા, લોહીને સાફ કરવું, બધું જ. શું નથી કરતું એ? હવે જ્યાં ફેક્ટરી હોય ત્યાં વેસ્ટ પણ જનરેટ થાય, બરાબર? તો આ વેસ્ટ મેનેજમેન્ટનું કામ કોણ સંભાળે છે? એ છે આપણી કિડની. આ માસ્ટર ફિલ્ટર્સ છે જે નોન સ્ટોપ દિવસ રાત લોહીને ગાળવાનું કામ કરે છે, અને જે પણ બિનજરૂરી કચરો હોય એને પેશાબ વાટે શરીરમાંથી બહાર ફેંકી દે છે. તો આપણે આ આખા અદ્ભુત મશીનની એક નાનકડી ટૂર તો કરી લીધી, પણ હવે આવે છે સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ. આટલા કિંમતી મશીનને એકદમ બરાબર રીતે ચાલતું કેવી રીતે રાખવું? તો આ મશીનને એકદમ ટીપ-ટોપ કન્ડિશનમાં રાખવાની ચાવીઓ શું છે? ચલો ફટાફટ એના પર નજર નાખીએ. એ ચાવીઓ સમજતા પહેલાં એક વાત સમજવી બહુ જરૂરી છે. આપણા શરીરના બધા જ તંત્રો, બધી જ સિસ્ટમ્સ એકબીજા સાથે જોડાયેલી છે. એકદમ પરફેક્ટ ટીમવર્ક. જેમ કે પાચનતંત્રની સીધી અસર મગજ પર થાય છે, અને જો સ્ટ્રેસ હોય તો એની અસર હૃદય પર દેખાય છે. આનો મતલબ એ થયો કે જો આપણે કોઈ એક ભાગની પણ કાળજી લઈએ તો એનો ફાયદો આખા શરીરને મળે છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ મશીનની જાળવણી માટેની જે ગાઈડલાઇન્સ છે ને, એ એકદમ સિમ્પલ છે. 4 મુખ્ય ચાવીઓ છે. પહેલું, સમતોલ આહાર, જે એને સાચું ફ્યુઅલ આપે. બીજું, નિયમિત કસરત, જે બધા પાર્ટ્સને એક્ટિવ અને મજબૂત રાખે. ત્રીજું, પૂરતી ઊંઘ, જે રિપેરિંગ અને રિચાર્જિંગ માટે જરૂરી છે. અને ચોથું, પૂરતું પાણી, જે બધી પ્રોસેસને સ્મૂધ ચલાવે છે. બસ આટલું જ. અને અંતે વાત બસ એટલી જ છે. કુદરતે આપણને આજે અજોડ, અમૂલ્ય મશીન ભેટમાં આપ્યું છે ને, એની દેખભાળ રાખવાની જવાબદારી સંપૂર્ણપણે આપણી જ છે. આ મશીનને સમજવું, એને સાચવવું, એનાથી મોટો આનંદ બીજો કોઈ નથી.